અને હવે આગળ વાત કરીએ તો પંચમહાલમાં જાહેરમાં તલવારથી કેક કાપનારની ધરપકડ કરાઈ છે। જાહેરમાં તલવારથી કેક કાપતો વિડીયો વાયરલ થયો હતો। પોલીસે મોબિન ગોરાની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે। જાહેરમાં મિત્રો સાથે 3 કેક તલવારથી કાપી હતી, જેની ધરપકડ કરી લેવામાં આવી છે। તો પંચમહાલમાં તલવારથી કેક કાપનાર વ્યક્તિની ધરપકડ કરાઈ છે। જો કે જાહેરમાં તમે જન્મદિવસની ઉજવણી કરો છો, રસ્તા ઉપર બેફામ બનો છો, કાયદાનું પાલન નથી કરતા, તો ગમે તે લોકો ઉપર કાર્યવાહી થશે। અને એ જ રીતે પંચમહાલમાં પણ પોલીસે કાર્યવાહી કરી છે। જાહેર રસ્તા ઉપર તલવારથી 3 કેક આ દ્રશ્યોમાં દેખાતા યુવકે પોતાના જન્મદિવસ પર કાપી હતી, પરંતુ તેને કેક કાપવી ભારે પડી ગઈ છે। પોલીસે તેની ધરપકડ કરી લીધી છે। તો કાયદાનું જે લોકો પાલન નહીં કરે તે લોકોએ સજા ભોગવવી પડશે, અને તે જ અત્યારે દ્રશ્યોમાં દેખાઈ રહ્યું છે। એક તરફ આ કેક કાપતો વિડીયો અને બીજી બાજુ પોલીસ સ્ટેશનમાં ઉભેલો આ શખ્સ, આ બંને એક જ છે, જેણે પોતાના જન્મદિવસ ઉપર તલવારથી કેક કાપી કાયદાનું પાલન ન કર્યું અને આખરે પોલીસ સ્ટેશનના ધક્કા ખાવા પડ્યા છે।